અતિથિગણ, અમારી સંસ્થાના પ્રમુખ સાહેબશ્રી, સંચાલક સાહેબશ્રી, આચાર્યશ્રી, શિક્ષકગણ, ગ્રામજનો, વાલીગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું ખેડૂતની પુત્રી કાવ્યા ચૌધરી આપણી સમક્ષ એક ખેડૂતની વેદના વિશે વક્તવ્ય રજૂ કરીશ. ખપાટની ખપારીને હાથ જેવડા હાથા, ખપાટની ખપારીને હાથ જેવડા હાથા, દીપડાસી વચ્ચે રોજ રાતે પાણી પાતા, સવારનો રોટલો બપોરને બપોરનું સાંજે ખાતા, શરીરની પરસેવાથી નીચોવીને નાતા. વિચારો મિત્રો, ખેડૂતો કેમ કરી ખેતરે જાતા? જગતનો તાત વાવીને પરસેવો પકવે, અન્ન કર્મ કર્યા વિના કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શક્યો નથી. જમીન ગમે તેટલી ફળદ્રુપ હોય, ખેતી વિના તેમાં પાક ઉગી શકતો નથી. પાક ઉગાડવા માટે કર્મ કરવું જ પડે છે. એ વાત આપણને ખેડૂત પાસેથી જાણવા મળે છે. જેના કાચા મકાનના છાપરામાંથી પાણી ટપકે છતાં વરસાદની દુઆ માંગે, તેનું નામ ખેડૂત. તિરાડો ફક્ત જમીનમાં જ નથી પડતી સાહેબ, તિરાડો ફક્ત જમીનમાં જ નથી પડતી સાહેબ. કોઈ દિવસ ખેડૂતના પગના તળિયા જોઈ લેજો. ખેડૂતના ખેતરમાંથી પક્ષી ખાય, ઈયળ ખાય, ઢોર ખાય, ભૂંડ ખાય, રોજડા ખાય, દાળિયા ખાય, વેપારી ખાય, સરકાર ખાય અને પછી વધે તો પોતે અને પોતાનો પરિવાર ખાય. હા, અને જો પોતાનો હક માગવા રસ્તા પર ઉતરે તો દંડા પણ ખાય. આવી વિપરીત પરિસ્થિતિમાં પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે તે જજુમતો જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં આપણા વડવાઓ જીવી ગયા છે. આવી પરિસ્થિતિ આજે આપણે યાદ કરીએ તો શું એવી પરિસ્થિતિ આપણે જીવી શકીએ? તેવા વિચાર માત્રથી શરીરમાં ધ્રુજારી આવી જાય. આખો દિવસ પોતાના ખેતરમાં પશુની જેમ મજૂરી કરવાની, ક્યારેક તો ઉનાળાના બળબડતા તાપમાં તો ક્યારેક શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પોતાના ખેતરમાં કાળી મજૂરી કરવી પડે છે. સવારનું બનાવેલું જમવાનું ખેતરે લઈ ગયા હોય તો તે બપોરે જમવાનું ને બપોરનું સાંજે. ક્યારેક ખેડૂતને પાણીનો અભાવ હોય તો સંપૂર્ણ ખેતી વરસાદ પર આધારિત થઈ જાય છે. આવા સમયે વરસાદ સારો થાય તો વર્ષ સારું જાય અને જમવાનું પણ સારું જાય, નહીં તો એક સાંધો ને તેર તૂટે તેવી પરિસ્થિતિમાં પણ પોતાનું આખું વર્ષ પસાર કરવું પડે છે. ખેડૂતોને અન્યાયનો સામનો ભારતમાં અંગ્રેજોના શાસન સમયથી થતો જોવા મળે છે. તે સમયે પણ તેમને કર ચૂકવવો પડતો. અંગ્રેજ સરકારની ઈચ્છા મુજબ ખેતીના પાકોનું વાવેતર કરવું પડતું. આજે પણ ખેડૂતોને વાવેલા ખેતીના પાકોનું વાવેતરનું પૂરતું મૂલ્ય મળતું નથી, જેથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો નથી. મિત્રો, દિવસમાં 3 ટાઈમનું જમવાનું મળી રહેતું હોય ને તો ભગવાનને પછી પણ ખેડૂતને પહેલાં યાદ કરજો કે જેના ખેતરમાંથી આ અન્ન આવ્યું હોય. પ્રાર્થના કરજો કે જે ખેડૂત તમારા સુધી અન્ન પહોંચાડે છે તેમના છોકરાઓ ક્યારે ભૂખ્યા ના સૂવે. પોતાની પરવા કર્યા વગર દિવસ રાત તે અન્ન ઉગાડે છે. ધન્ય છે ધરતીના પુત્રને જે હર ઘરમાં ખુશીઓ છલકાવે છે. વાત ક્યારે સમજમાં ન આવી કે અનાજ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે, પણ તેને ઉગાડવા વાળો ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે. ભગવાનનો ન્યાય કેવો અજીબ છે. ખાવાવાળાને સુરક્ષિત રાખે છે ને ખવડાવવાવાળાને તકલીફમાં. પરિશ્રમ જેની મિસાલ છે પરંતુ કરજના એના ઉપર નિશાન છે. જેના પરિશ્રમમાં ત્યાગ અને સંતોષ હોય એ બીજું ક્યાંય નહીં, ધરતીપુત્ર ખેડૂત જ છે. મારું ભારત મહાન છે કારણ કે મારા દેશની ઓળખ એક કિસાન છે. ડૉક્ટર, વકીલ કે એન્જિનિયરની તો ક્યારેક જરૂર પડે છે, પણ એ ખેડૂતની તો દિવસમાં 3 ટાઈમ જરૂર પડે છે. તો એ ખેડૂતને આપણે કેવી રીતે ભૂલી શકીએ? ખિસ્સા છે ખાલી ને સપનાઓ અમારા લીડમાં છે. વાવ્યા છે ખેતરોને આબાદી એમની ભીડમાં છે. પ્રાર્થના વર્ષાથી બચવાને દુશ્મન છુપાયેલો તીડમાં છે. નથી પડતો ફરક કોઈને અને વધનાર ભાવથી દરેક કિસાન આજે ચીડમાં છે. એક ખેડૂતની વેદના દર વર્ષે કોઈને કોઈ ઠોકર ખાઉં છું. ક્યારેક વરસાદની વાટથી તો ક્યારેક તીડ અને જીવાતોના પ્રહારથી, ક્યારેક પાકના દામથી તો ક્યારેક તેજ તુફાનથી. પણ શું કરું, રહ્યો એક ખેડૂત પોતાની જાતે જ ઊભો થાઉં છું, કારણ કે હું જન્મથી જ
આત્મનિર્ભર છું. અનંત છે દાતારી માં, એ તાત સૌનું પેટ ભરીને અન્નનો કોળિયો દેનાર, ધૂળમાં નાખી ધાનને પોતે ધૂળને ઓઢતો આતાત. મોર ખાય ચોર ખાય ભરે સૌનું ભાણું, તોય હરખથી કહેતો જ્યાં અંતે વધે તે મારું. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં ખેતી ઉપર આખું ગ્રામ્ય સમાજ નભે છે. મોંઘવારીના ચક્કરમાં ખેડૂતનું જીવન આજે એવું પીંસાઈ રહ્યું છે કે જેની કિંમત અને મહેનતના પ્રહારથી જ તેમને મિત્રો, ખેડૂત આપણા માટે ખૂબ મહત્વનો વ્યક્તિ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.